આજના વ્લોગમાં તમને છે ને જૂના ચલણી નોટો છે ને એ જૂના જમાનાની જોવા મળશે. ઠીક આઝાદીના સમયની નોટો અને પૈસા તમને જોવા મળશે. તો આજનો વ્લોગ છે ને ફૂલ આખો વિડીયો જોજો, તમને એન્ડ સુધીમાં તમને જોવા જ મળશે. જો અને આમાં આપણે ગોઠવવાની છે બધી નોટો. તો વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો જો સાંજના 7 વાગી ગયા ને આપણે ઘરે આવી ગયા છીએ. તો આજે એક છે ને એક મંદિરે હું ગયો હતો તો અહીંયા બહુ મસ્ત મજાનું લખ્યું હતું કે દુનિયામાં માણસો છે ને 1% એવા માણસો છે જે પૈસાથી દુઃખી છે એમ, અને બાકીના 99% અસમજ એટલે અજ્ઞાનતાને કારણે વધારે દુઃખી થાય છે એમ. તો એ તો સાચું જ છે, પણ અસમજ ક્યારે આવે? પૈસા નથી એટલે વધારે અસમજ આવે. નહીં, એ જે અધૂરું છે એમ. અને એમાં હું લખ્યું હતું કે લીંબુ શરબત હોય એ કેવું ગુણકારી હોય, મતલબ એ મહત્વનું છે. માર્કેટિંગ કોનું થાય? એ કે કોલ્ડ ડ્રિંક્સનું થાય. એ કે એવી જ રીતે જીવનમાં એ કે કર્મનું વધારે મહત્વ છે અને માર્કેટિંગ ધર્મનું વધારે થાય છે. તો હું કેવું આ તાર બાપ? સાચી વાત છે, ધર્મનું ને પૈસાનું, પણ કર્મ મહત્વનું છે. આપણે સુખ દુઃખ આવે છે તો શા લીધે આવે છે? કર્મના લીધે. આના પરથી મસ્ત એવી મારી પાસે સ્ટોરી છે, કથા છે, તમને કહું. જો ઈ તારી સ્ટોરી પછી કરજે ને. આની સાથે તો આપણા વિડીયોની શરૂઆત મારાથી થકી ફરીથી થાય છે. તો જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ તો ખાસ કરજો કે રાધિકાદી તમે વિડીયોની શરૂઆત કરો, મારી શરૂઆત નથી સારી થતી. બધા કોમેન્ટ કરે છે કે રોનક સરસ વિડીયો બનાવે છે એમ, એટલે જ મારી પાસે વિડીયો લેવડાવે છે. તો જો અત્યારે સાંજે આવ્યા ને આપણે ઘરે તો બટેકા પૌવાનો પ્રોગ્રામ છે. હું તારે કેવું સાકાઈ દે હાલ. કથા એમ છે કે મારા બે કથા છે. આજે એક કથા કહું, કાલે એક બીજી કથા કહીશ. આપણે એમ કેવી ને કે જે માણસ અધર્મ કરતો હોય, ખોટું કામ કરતો હોય, આપણે એમ કે જરા કેટલું ખોટું કરે છે, આ કેટલો સુખી છે, ભાઈ કેટલા પૈસા છે, આપણે એવું લાગે ને હે. અને અમુક માણસો કેવા ભક્તિ કરતા હોય આમ તેમ લાગે તો એ વધારે દુખી હોય એમ. તો એનું શું કારણ છે ખબર છે? જે ભગવાન ખોટા કર્મ કરતો હોય ને, જે માણસ ખોટા કર્મ કરતો હોય ને, ભગવાન કઈક ને કઈક રૂપે સંદેશો આપતા જ હોય કે તું ખોટા કામ કરતા અટકી જાય એમ. પણ માણસની અંદર એટલો અહંકાર આવી ગયો હોય ને, ખોટા કામ કરતા ઈ ખોટા કામ કર્યા જ રાખે એમ. એટલે ભગવાન શું કરે, પછી ભગવાન એની કુંડળી જોવે, આખા જેટલા જન્મો જન્મના સુખ દુઃખ હોય ને, જેટલું સુખ હોય ને એ બધું સુખ એકારે આપી દે એને. ખોટા કર્મ કરે છે તો એકારે આખું સુખ આપી દે એટલે એને એમ થાય કે ઓ માય ગોડ, હું જ બધું છું, આમ તેમ એમ. ને જેવા એના સુખના કર્મો પતે, સુખનું મતલબ પુણ્ય પતી જાય ને, એટલે એને પછી દુઃખ જ આવે જિંદગી ભર. પછી ગમે એટલા અવતાર લઈને ત્યાં ઘણા મોટા ભાગના અવતારમાં દુઃખી રહેવું પડે. અને જે ભક્તિ કરે છે ને એનું ભગવાન શું જોવે તો ભાઈ આને કેટલા દુઃખો છે, હાલો એને કરે એકારે દુઃખ આપી દો અને બધા એને પૂરા કરો, એટલે પછી એને આખી જિંદગી હંમેશને માટે એને સુખ ને સુખ જ મળે. એટલે આપણે એમ કહેવી ને કે આજ જો કેટલું ખરાબ કરે તો એને કેટલું સારું છે, પણ એની પાછળ લોજિક આ છે. એટલે બહુ ટેન્શન નહીં લેતા, તમે સાચા રસ્તે છો અને તમારા અંતમાં સુખ જ આવશે તમને. અને હું તો એમ કહું છું, ભગવાન ગીતામાં એમ લખ્યું છે કે બધા કર્મ તું મને અર્પિત કરી દે. પુણ્યના કર્મ હોય તો ભલે, પાપના કર્મ હોય તો ભલે, બધા મને અર્પિત કરી દે એમ. એટલે પાપ પછી જાણી જોઈને નહીં કરવાનું કે હાલે ભાઈ હું આ પાપ કરું છું, કૃષ્ણ અર્પણ, એમ ન હાલે. તો કાંઈ ને મતલબમાં હો વાત ને એક વાત કે કર્મ કરો પણ સારું કર્મ કરો, એનું ફળ તમને અવશ્ય મળશે. પછી દુઃખી થતા હોય તો સુખ થાય, સુખી હશે તો વધારે સુખી થાવ. કાંઈ નહીં. તો જો અત્યારે આપણે બટેકા પૌવા બને છે, તો હવે આપણે મળીએ જમવા ટાણે મળીએ. અત્યારે પેલા ભગવાનને મનાવી લઈએ અને દીવાબત્તી કરી નાખીએ. આ ગાય નાખ લે, તાર જેવું કોણ થાય? કર્મ તેરે અધિકાર હે કેવલ, કર્મ કિए जा तू कर्म किए जा, सारी बुद्धि मुझ में लगाओ. તો જો એ ગાવામાં એ બળી ગયું છે. બળી કાઈ નથી, ઓકે? બળી ગયું, કાઈ બળી નથી, ઓકે? આ છે બટેકા બે. ચાલો કાંઈ નહીં. તો ચાલો આજે આપણે દીવાબત્તી કરી નાખીએ, મળીએ જમવા ટાણે. તો આ પૈસાને છે ને આપણે આજે અંદરની પેસેજ છે ને એમાં આપણે ગોઠવવાનું છે. આ ટીપાઈ છે, અમે તો આને ટીપાઈ કેવી છે તમે આને શું કહો છો કોમેન્ટ કરીને કહેજો. એટલે બીજું કાંઈ કહેવાતું આપને શું ખબર? ઓલા મગન પપ્પાને સુખમતીની જેમ હોય કંઈક ભાઈ અલગ આનું. તો સૌથી પહેલાં છે ને ચમકતો કાગળ હતો ને એ લગાડી દીધો ગુંદરથી, હતો જ પહેલાં પણ હલી જતો હતો.
એટલે એને એકદમ સ્ટિક કરી દીધો છે. હવે એની ઉપર આ કલરના પથ્થરને લગાડવામાં આવે છે અને પથ્થર ઉપર આવશે નોટું. તો ચાલો જોઈએ કઈ કઈ નોટું છે. પથ્થરને નો જ ગમ લગાડે, એમને મૂકી દે, પથ્થર કઈ હલે નહીં પછી તાર. પણ કેટલો ગમ ચોટે નહીં, પ્લસ પથ્થર નહીં. આમ બાજુ છોટી દેવું છે, ઓલી બાજુ નથી છોટેવું. પપ્પા છે ને અમુક નોટ છે ને થોડીક કેવી થઈ ગઈ કહેવાય, વિખાઈ ગઈ હતી, કડસડી પડી ગઈ હતી, એટલે એમાં છે ને ઇસ્ત્રી કરી નાખે છે, એકદમ સીધી થઈ ગઈ, ટીકડો ટીક નવી. અને જો 5 રૂપિયાની નોટ છે, જો 5 રૂપિયાની નોટ. આ પેલા 5 રૂપિયા કાગળમાં આવતા. અત્યારે 5 રૂપિયા હવે હાલે છે કે નથી હાલતા? હાલે છે 5 રૂપિયા કે બેન થઈ ગયા? હાલે છે. આમાં ગોઠવવાના છે ને આ જો 1000ની નોટ છે, પણ આમાં બંધ થઈ ગઈ હતી. નોટબંધીમાં પપ્પા બદલાવા ગયા ને તો તે બેંક વાળો એમ કે આ તમારે નકલી નોટ છે એમ. પણ કોની પાસેથી આવી તો આપણે કંઈ ખબર હોય નહીં. પછી એ આપણને 2 ઓપ્શન આપે, એવું મને પપ્પાએ કીધું હતું કે તમારે નોટ ફાડી નાખવી છે કે જોતી છે એમ. આપણે કેમ જોતી છે તો આ રીતના ઝાલો નોટ કરીને સ્ટેમ્પ મારી દે, એટલે આ નોટ છે ને કે હાલે નહીં. પછી આ 1000ની નોટ તોય આપણે મૂકી દેવું, ખોટી તો ખોટી, આમે ખોટો સિક્કો જ છે. 1000ની મસ્ત મજાની થોડીક. અને બીજી બધી જો 2 રૂપિયાની નોટ. ઊભો તો રે, પછી એ બધું ગોઠવાય છે ને પછી તને બધી નોટ હું તમને બતાવું. અહીંયા જે રૂપિયાની નોટ છે, આ રૂપિયો જો રૂપિયાની નોટ કંઈક વહાણ દોર્યું છે. આ રૂપિયાની નોટ હાલે છે કે બંધ થઈ ગઈ? કોઈ હવે ક્યાં હાકે છે. એ વાત જ હવે સિક્કા આવી ગયા સ્ટીલના, અને આપણી પાસે સિક્કા છે ને પિત્તળના સિક્કા છે. તો બતાવશું હમણાં, આ કંઈક ગોઠવાય ને પછી હમણાં ખબર પડે. હવે હવે જોઈ કેવું થાય છે એમ. નેપાળ છે પેલા, આપણું તો હાસવી. થેન્ક યુ બેબી નો. એટલા બધા સિક્કા જોઈ, પણ હું વિચારું છું સિક્કામાં નહીં ગોઠવી એકવી, કારણ કે પથ્થર ઉપર સિક્કો મૂકશું તો દેખાશે નહીં. અહીંયા મૂકીએ કઈ સિક્કો, જો આ જગ્યા પડે ને અહીંયા પ્લેન, ન્યાય કઈક સિક્કા મૂકી દેવાય. એવું થાય, ચોટાડાય નહીં તો નોટ બગડી જાય પાછી. જો આ 20 પૈસાનો ક્યાં હરો બતાવતા 20 પૈસા. 20 પૈસા 20 પૈસા હાલતા એ સમયમાં. હા, ગાંધી બાપુનો. ગાંધી બાપુ નથી, સરદાર પટેલ છે. ગાંધી બાપુ છે, ગાંધી બાપુ છે. સરદાર પટેલ છે. આ 50 પૈસા, 50 આઠાના ઘણા એમાંય ગાંધી બાપુ છે. પછી જો પેલા 50 પૈસા કેમ આવતા એ લખાય? પણ તમે હરખો બતાવો, હાથમાં રાખીને આમ બતાવો ને તો દેખાય, ઓલું બ્લર થઈ જાય છે. યો બસ જો એમ. આ છે રૂપિયાનો અડધો રૂપિયો છે. આ તો કોઈએ નહીં જોયો. જો અડધો રૂપિયો, રૂપિયાનો અડધો, અને પાછળ છે ને સાઈલ લખી છે. હાથમાં પકડી રાખો તમે તો દેખાય. તો જો 1950 નું આ છે અડધો રૂપિયો, અને એમાં ઘઉં દોરેલા છે. અને એ પિત્તળના છે ને, 1.5 રૂપિયો પિત્તળનો, અડધો રૂપિયો પિત્તળનો છે ને, પિત્તળનો જ છે. જો પિત્તળ નથી. પછી આ 1973 નો છે 50 પૈસા. 50 પૈસા આઠાના. આ આઠાના આપણે નથી જોયેલા, ઓલા તો જોઈ લીધા હતા, પણ આ આઠાના નહોતા જોયા. અને આ શું છે, હાથમાં હથેળીમાં રાખો ને તો ફોકસ થાય. પેલા હું તો જોયેલું. આ તો ભાઈ ઓલો સિક્કો છે ભાઈ, પૈસા નથી કોઈ. તો આ વૈષ્ણો દેવીનું એવું કઈક છે લગભગ. ઓકે, હા ભાઈ સિક્કા આવે છે ને ઓલા લક્ષ્મી માના. ઓકે. આ પછી 5 પૈસા. આ 5 પૈસાનો છે ને, બધા ઝુમ્મર બનાવતા. મારા મમ્મીનો ઝુમ્મર હતો 5 પૈસાનો. કાણા પાડી દે એક એક ઉપર ને પછી બનાવે ઝુમ્મર. 5 નો આકાર કેવો કા એવું છે. નેપાળ ને આ મમ્મી કહેતા ને નેપાળ હમણાં જ ત્યારથી લાવેલા છે. દેખાતા લાવેલા નથી, ત્યાંથી લાવેલા છે. 2 રૂપિયા નેપાળના. અને આ છે રૂપિયો નેપાળના ગોલ્ડના સિક્કા કા. હવે ચાલો પછી તમને નોટું બતાવીએ, પણ હવે આ કંઈક ગોઠવાઈને પછી વ્યવસ્થિત બતાવીએ. હાલો તો જો આપણી છે ને મસ્ત નોટ ગોઠવાઈ ગઈ છે. રોનક આપણે સમજાવશે કઈ કઈ છે એમ. આ 2 રૂપિયાની નોટ. 2 રૂપિયાની છે. સ્ટાઇલ આપણે મેં કોઈ વાપરી નથી 2 રૂપિયાની નોટ. 5 રૂપિયાની નોટ વાપરી છે. વાપરેલી તો સારું કહેવાય. સ્ટાઇલ તો નથી લખેલી, એટલે કઈ ખબર નથી કઈ સ્ટાઇલ છે. ઓકે, 2 રૂપિયાની આગળ પાછળ આ કંઈક ચંદ્રયાન ક્યાં ત્યારે હતું. ઉપગ્રહ ભારતમાંથી ઉપર મોકલ્યો હોય કે નહીં, ઈ વરહમાં તો ઈ વરહ નોટમાં ઈ આપ્યું હોય એમ. પછી 1 રૂપિયાની નોટ ઈ વાપરેલી છે. પછી આમાં શું છે, આ કંઈક ઓલો દરિયા વચ્ચે ઓલો પંપ હોય ને ઈ છે, ક્રૂડ ઓઇલ કાઢે ને ઈ દરિયા વચ્ચે. આ 1 રૂપિયાનું ઈ છે.
એટલે આ આગળ પાછળ થઈ ગઈ. પછી આ 5 રૂપિયાની, ઈ તો બધાય જોઈએ છે 5 આ તો રૂપિયાનું બધા ઈજી જો કે આ તો હજી હાલે છે. ગાંધી ટીકડે ટીક બાપુનો નવે પાછળ નવી. ખેડૂતનો ફોટો છે. આ 10 રૂપિયાની કોઈએ નહીં જોયું. મેં આ નથી નોટ. જોઈ. આ વહાણ નોટ કન જેવી લાગે ખબર? યુએસ ડોલર હોય ને હા એના જેવી લાગે. હા US ડોલર નું જેવી લાગે. સેમ આવું આવે. ડિઝાઇન એવી છે ડોલર ડિઝાઇન જેવી. આ બી ડોલર જેવી જ છે. હા સરસ અમે છે. સાઇલ લખી નથી ને, કે સાઇલ હોત ને તો ખ્યાલ આવે કે કેટલામાં વર્ષની છે. નથી. લ્યો બીજી બતાવો. ગોતો મલ્હોત્રા કોરિંગ કોક છે. અને આ આપણી જે મોદી સાહેબે આપણી નોટબંધી કરી હતી એ 1000ની નોટ બરોબર. એ મસ્ત મજાને ગોઠવી દીધી. હવે માથે સિક્કા મોદી ગોઠવી સાહેબે કીધું એના પરથી મને યાદ આવ્યું કે 24 માર્ચ આજે લોકડાઉન પેલું લોકડાઉન નેશનલી થયું હતું હા, કોરોના હમણાં જ હતું, ટાઈમનું. હા. એક કેટલા વર્ષ છે 2020 માં હતું કેવા જો હતું? સિક્કામાં છે ને જો આ 50 પૈસા છે, એ તો જોઈ લીધા આ બધા. 25 પૈસા પાવલી છે. જો આ. પણ આ બાજુ હું થોડુંક ખરાબ થઈ ગયું છે ને એટલે દેખાય મારા પાસે નહીં. કેટલી બધી પાવલી છે. આ પાવલી છે. પછી આ 500, આ 500 ના 20, 20 પૈસા ને 5 પૈસા. આ આપણે નથી વાપરેલા. આ બે વસ્તુ વાપરેલી છે આપણે. પછી આ 20 પૈસા ને ઈ પૈસા પૈસા વાપરેલા જ નથી. આપણે આઠાનાથી શરૂ કર્યું. આઠ નહીં, મેં પાવલી. મને ખબર છે હું આપણે પાણીપુરી ખાવા જતા ને તો રૂપિયાની 4 પાણીપુરી હા મને ખબર છે. હું ખાતી સ્કૂલેથી આવતી ને રૂપિયાની 4 પાણીપુરી આપતા. 1 રૂપિયા આપીને એટલે 4 પાણીપુરી. અને હવે હવે તો 20 રૂપિયાની 4. 20 રૂપિયાની 5 જ. હા એટલી આવે. કેટલો જમાનો બદલાઈ ગયો એમ. કાંઈ નહીં. ચાલો તે અમારું આ કલેક્શન તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. હા વિખાઈ જવાનું છે વેલા મોડું. તો જો આપણા પૈસા ગોઠવાઈ ગયા છે ને પૈસાનું લેમિનેશન પણ લાગી ગયું છે. તમે કહેતા હતા ને વિડીયો નહીં દેખાય, એકદમ ચોખ્ખું ક્લિયર કટ દેખાય. જો તો એટલો શેડો પડે જ એમ એટલે મેં તો આ અમારી ટીપા એકદમ રેડી થઈ ગઈ છે. કોમેન્ટ કરીને કહેજો. અને સંજયભાઈ જો અહીંયા બપોરે સવારે ખીચી ન ખાધી હોય કારણ કે એ તો કારખાને વહી ગયા હોય, અને અત્યારે જોઈ જે હુકાઈ ગયેલી થોડીક ભીની ભીની હોય ને ઈવડી ખાઈ છે. તો આ મજા આવે ખાન. મેં ગોતી પણ મને બહુ મળી નહીં. મને બધી હુકાઈ ગયેલી જ લાગી એટલે મેં ન ખાધું. ઈ થોડીક પોસી હોય ને તો તે મજા આવે. હવે નો મજા આવે ખાવાની.